તો જો આવું હોય છે શિકારા રાઈડમાં તમને બધી ફેસિલિટી અવેલેબલ મળે છે, એટલે શોપિંગ પણ અવેલેબલ હોય છે અહીંયા બધું તમારે मैडम मैं आपको अच्छा प्राइस दूंगा। એકદમ મિત્રો કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે છો, હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું ફરીથી એક નવા વ્લોગ સાથે શ્રીનગરમાં કાશ્મીરમાં. અને ફ્રેશ થઈ ગયા. કાલે તો એટલા બધા થાકેલા હતા કે મેં વ્લોગનું એન્ડ પણ નહોતું કર્યું, આવીને એમને સૂઈ ગઈ હતી. લાસ્ટ વ્લોગમાં તમે જોશો અને હોપસો બધા વ્લોગ જોયા હશે, બધા જોઈ લેજો, ના જોયા હોય તો જઈને જોઈ આવજો. તો આજે છે અહીંયા લોકલ આપણે શિકારો રાઈડને કરવાના છે. ઓહ આ બાજુ આ બાજુ. તો ચાલો પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ. સવારથી કે રેડી થઈ ગયા છે, નીચે આવી ગયા છે ચા નાસ્તો કરવા માટે. તો બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી આપણે જોઈએ. આજે આપણે અત્યારે આપણી ગાડી નથી કાઢવાની, અહીંયા નજીકમાં જ છે ડલ લેક. ડલ લેકની સામે જ છે આપણી હોટલ, એટલે જઈએ આપણે. પગપાળા જવાના છે, શિકારો રાઈડ કરીએ અને પછી બપોર પછી જે પણ જવાના છે એ પણ આપણે કન્ટિન્યુ કરીશું. તો ફોટો સેશન થઈ ગયું અને જેકેટ પહેરી લીધા. તમને લાગશે સ્ટાર્ટિંગમાં કે કપડાં જોઈને કે ઠંડી નથી, બહુ ઠંડી છે, ખાલી ફોટા ક્લિક કરવા હતા એટલા માટે. તો જો આવી ગયા છે બ્રેકફાસ્ટ કરવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો, આજે બહુ લેટ થઈ ગયું, 10 વાગી ગયા. નજીક છે એટલે હા, પાસે જ છે ને અહીંયા આપણે ફરવાનું છે એટલે વાંધો નહીં. મેન તો 2 કલાક અંદર આપણે પેલું શિકારા રાઈડ એટલે પાસે જ છે અહીંયા. શ્રીનગરની ફેમસ રાઈડ ને ફેમસ જગ્યા છે ડલ લેક શિકારા રાઈડ. તો બધા જોઈ જશે પહેલામાં, બધા વિડીયો જોઈ, બધા જોઈ, પેલું મીડિયા પર બતલાતા જશે, બધું પિક્ચરમાં પણ યુટ્યુબમાં. ને આજે અમારા વિડીયો જોજો. આજે અમારા વિડીયો જોયો, લાઈક કરજો અને શેર કરજો જેટલું બને તેટલું વધારે. ચાલો બ્રેકફાસ્ટ કરી લઈએ. આવી ગયા છે નીચે ડાઇનિંગ એરિયામાં અને જઈએ પછી આપણે. તમે 2 વ્લોગ જોઈ લીધા હશે ઓલરેડી, દૂધ પથરી અને શ્રીનગર આપણે સોનમાર્ગ, હા ગુલમર્ગ બાકી છે. ઠંડી બહુ છે એટલે બોલવામાં પણ આમ તેમ થઈ જાય છે. તો ગુલમર્ગ બાકી છે આપણું, કંડોલા રાઈડ બાકી છે, એનું બુકિંગ 16નું છે અને કાલે આપણે અહીંયાથી ચેકઆઉટ કરીને જવાના છે પહેલગામ અને ફરી પાછા ત્યાંથી એક દિવસ ઉકાઈને અહીંયા જવાના છે. હાઉસ બોટમાં 1 નાઇટ હોલ છે આપણું, કરાવેલું છે, બુકિંગ કરેલું છે એટલે. તો એ બધું આપણે જોઈશું આગળ જેમ જેમ આવશે તેમ. તો ચાલો આજે જઈએ આપણે. ફર્સ્ટ પહેલાં જરા પણ વાર લગાડ્યા વગર બ્રેકફાસ્ટ કરી લઈએ અને જઈએ શિકારા રાઈડ કરવા. તો શિકારા રાઈડમાં પણ બધું સાંભળ્યું છે, આજે આપણે જોઈશું. ત્યાં અંદર પણ શોપિંગ એરિયા છે, શિકારામાં એ લોકો લઈ જાય છે, શોપિંગમાં લઈ જાય છે. 2 કલાકની રાઈડ હોય છે. કેવી છે, શું એક્સપિરિયન્સ થાય એ હું તમારી સાથે શેર કરીશ, તો જોતા રહે. આજે બ્રેકફાસ્ટમાં છે આલુ પરોઠા, ગઈકાલે પૂરી ભાજી હતી, આલુ પરોઠા, દહીં અને પિકલ અને ચા. આવી ગયા અહીંયા શિકારો રાઈડ જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાં બાય વોક આવ્યા, કે અમારી હોટલ અહીંયા સામે જ છે એટલા માટે. અને અમે બધું ઓનલાઈન પેકેજ કરેલું, એમાં જ અમારી બુક છે, એટલે કોઈ એક્સ્ટ્રા આપણે અહીંયા બુક કરવાનું નથી. જો તમે જોઈ શકો. અને આ છે આપણી, જે ભાઈ રેડી કરે છે. ફ્રન્ટ કેમેરાથી દેખાડું તમને, જતા રહ્યો. સબકી ચાહટ ઘાટ નંબર 1 ડિલક્સ. તો જો બેસી ગયા છે આપણે આપણી રાઈડમાં શિકારોમાં. અને હું તમને પછી કેટલી બધી છે સામેથી પણ દેખાડીશ. વેધર થોડું ઠંડુ છે, મજા આવશે. આની પણ એક અલગ જ મજા હોય છે. કાશ્મીર આવ્યા, શ્રીનગર આવ્યા ને આ ના કરે તો હા. સિમ્પલ ને સાદી અલગ અલગ છે. આ ડિલક્સ છે એટલે સાદી છે બધી સામે. હું ત્યાં તમને દેખાડીશ. હા, આ સાદી છે. બધાના પ્રાઇસ રેટ અલગ હોય છે અને બધી શિકારો પણ અલગ અલગ હોય છે. અમારી પેકેજમાં છે એટલે એમણે બુક કરાવી હતી, એટલે ડિલક્સ છે. આ બધી સાદી છે. જો આ હું તમને થોડી આઈડિયા માટે દેખાડું છું. આ હાઉસ બોટ છે, આ પણ ઘર હોય છે આવી રીતે, પાણીના કિનારા પર હોય છે. આ પણ બધા બુકિંગ કરાવે છે, આમાં પણ નાઇટ હોલ્ડ કરે છે અને રોકાય છે. એમાં પણ બધી અલગ અલગ ચોઈસ હશે અને અલગ અલગ જેવી ચોઈસ હોય તે રીતે પ્રાઇસ રેટ પણ અલગ અલગ હોય છે. આમાં પણ સુપર ડિલક્સ હોય, ડિલક્સ હોય, સાદા સિમ્પલ હોય, નોર્મલ, એ રીતે બધા હોય છે. આપણું પણ 1 નાઇટનું બુકિંગ છે આમાં. એ ક્યાં છે અને કઈ છે આપણને પણ નથી ખબર, એ પણ ડિલક્સ છે એટલું ખબર છે, એમણે બુક કરાવી. એટલે આ તમે જોઈ શકો, આ અલગ છે અને આ બધી સાદી છે એ રીતની. અને આમાં પણ બધી ફેસિલિટી હોય છે તમારા. આમાં નાઇટ હોલ હોય છે, આમાં પણ બેડરૂમ, કિચન બધું હોય છે, ડિનર, બ્રેકફાસ્ટ. તો આપણે પણ જોઈશું આપણી 2 દિવસ પછીની જે છે તે આમાં બુકિંગ છે. અત્યારે આપણે આને એન્જોય કરીએ શિકારા રાઈડને. હવે આ શિકારા રાઈડમાં આવી ગયા છે, એમાં ફોટોગ્રાફી કરવાની છે એટલે મનીષાબેન બીજા બોટમાં ડ્રેસ કોડ પહેરવા માટે ગયા છે. એ જોઈ લો તમે, હું તમને બેક કેમેરાથી બતાડું છું. એ બીજી શિકારા રાઈડમાં બેઠા છે, એ બધું એમની જોડે એક ભાઈ છે
તે બધું એમને મેકઅપ કરી આપશે, ડ્રેસ કોડ પહેરાવશે, પછી ફોટોગ્રાફી કરશે. જોઈ લો, ડ્રેસ તો પહેરી લીધો છે, હવે એમને જે બધા આભૂષણો છે તે એમને પહેરાવશે, એમના કલ્ચર પ્રમાણે બધું પહેરાવશે અને પછી ફોટોગ્રાફી કરશે. તો જો આવું હોય છે શિકારા રાઇડમાં, તમને બધી ફેસિલિટી અવેલેબલ મળે છે. અમે પણ પહેલાં વિચારતા હતા કે કપડાં આવા ક્યાં મળશે, બધા ફોટો શૂટ કરે છે, ફોટોગ્રાફર ક્યાં મળશે. તો જેમ જેમ આપણી શિકારો જાય તેમ તેમ સાઈડમાં બાજુમાં આવી રીતે એમની શિકારો આવી જ જાય છે. તો ભાઈ આવી ગયા, એમની જોડે આવી ગયા અને એમને પૂછી લે છે, બધું બતાવી દે છે, બધું અવેલેબલ હોય છે એમની પાસે, કપડાં, કેમેરા બધું, અને ફોટોશૂટ કરે છે. એના પણ અલગ ચાર્જિસ હોય છે, તમે જેવી કોપી કરાવો તેના પર હોય છે, અને કપડાના ચાર્જિસ હોય છે. તો બસ આપણે પણ કરી લીધું, ફોટો આવી જશે, તમે ઇન્સ્ટામાં જોઈ લેજો. અને જુઓ, જો આવી રીતે ફોટોગ્રાફી સાથે સાથે તમારી બાજુની શિકારામાં બાજુ બીજું આવી જાય છે બધું. તમારે જે કંઈ પણ ખાવું હોય, તમારે ચા કોફી પીવી હોય, હોટ ચોકલેટ પીવી હોય, તે પણ અવેલેબલ છે. એ પણ બધું અંદર જ મળી જાય છે. અને અમે પણ લઈ લીધી છે કોફી. એટલે શોપિંગ પણ અવેલેબલ હોય છે અહીંયા બધું. તમારી શિકારાની જોડે જોડે બધું અવેલેબલ હોય, આવી જ જાય છે. આ લોકો કહેવાનું છે કે ગાંવથી બધું આવું વેચવા માટે આવે છે, સેલ કરે છે. અલગ અલગ બધી એન્ટિક આઇટમ છે કાશ્મીરની. અને એમાં એક એન્ટિક છે, હું તમને દેખાડીશ હમણાં. જુઓ, આ બોક્સ આપ્યું છે, આપણે જ્વેલરી બોક્સ હોય તે ટાઈપ લાગે છે. તેજસને આપ્યું છે, પણ એમ કહે છે કે ભાઈ કે દિમાગનું કામ છે, ખુલે કેવી રીતે, ખોલતા નથી આવડતું, આપણે જોઈએ કેવી રીતે ખુલે છે એ. તો જુઓ, આ એક કંઈક એન્ટિક પીસ છે, અને એનું હા ખોલવાનું ને હા ખસાડવાનું, हाँ અને આવી રીતે અહીંયાથી સ્લાइड कॉफी ढूंढा है कॉफी क्या क्या पसंद आएगा मैडम, मैं आपको अच्छा प्राइस दूंगा, बस ये प्रॉमिस. ये है अच्छी चीज़, बढ़िया. हाँ खोलो ना, इसको खोल लीजिए आप वापस. हाँ बॉक्स में पैक करके देगा अच्छे से. इसको आप बंद करके वापस खोलना एक बार. ये पूरा ऐसे हो गया फोल्ड. और टूटने का कोई खतरा नहीं है. हाँ. बॉक्स में पैक करके देगा अच्छे से, फिर आप घर जाके खोल सकते हो. अच्छा, इसको दीवार पे भी लगा पूरा सकते चेक हैं. करके मिलेगा अच्छे से. हाँ, इसका प्राइस बताओ. ये पड़ेगा आपको 3,500 का. 3,500 का. जी मैडम, 3,500 रुपये. और ये है 2,500 का. ये है 1,800 का. मैं उठाता हूँ. हाँ उठाओ. बेटा हाथ अंदर रखो बेटा. और वो मैजिक बॉक्स एक और वीडियो आएगा मैडम, ये भी है तो बढ़िया. इसका पूरा पत्ता खुल जाएगा. ये बॉक्स में पैक करके देगा अच्छे से, फिर आपको घर जाके लगाना है. શોપિંગ ચાલુ છે અહીંયા, સાથે કોફી પણ ચાલુ છે. બેક સાઈડથી દેખાડે તમને, રેસ્ટોરન્ટ પણ આવી ગઈ છે પાણીમાં. શિકારા રાઇડમાં આવ્યા છે, ત્યાં વચ્ચે ખાવા પીવા કોફી બધું મળે છે. આ એક રેસ્ટોરન્ટ જેવી વચ્ચે મિડલમાં બનાવી છે, ત્યાં બધા ઊભા રહીને તમને જે કંઈ જોઈતું હોય તે મળી શકે ખાવા પીવા માટે. એટલે કોફી ને ફ્રૂટ્સ ને તો બધું હાલતા ચાલતા પેલી બોટમાં હોય જ છે અંદર. તે છે વચ્ચે એક આ મિડલમાં એક રેસ્ટોરન્ટ મૂકી છે, ત્યાં તમને જે કંઈ જોતું હોય તે મળી શકે છે. જો આ તમને બેક કેમેરાથી બતાડું છું, એ રેસ્ટોરન્ટ છે. इसका क्या बोल रहे इसका? જેને જોઈએ તે ફ્રાય ખાવા માટે મેડમની ઈચ્છા છે, મનીષાની. હવે આ ધીમે ધીમે આ રેસ્ટોરન્ટ પાસે લઈ જાય છે. તો હવે ઓર્ડર આપીએ ને પછી જે કંઈ હોય એ જરા 10 મિનિટ વેઇટ કરીને થોડો બ્રેકફાસ્ટ જેવું કરી લે. બ્રેકફાસ્ટ તો કર્યો છે, પણ હવે આ ફ્રેન્ચ ફ્રાય મનીષાને વધારે ભાવે છે, તો આ રેસ્ટોરન્ટ આવી ગઈ છે. અમે ઓર્ડર આપી દઈએ એમને, એટલે 10 મિનિટ જેવું થશે ફ્રેન્ચ ફ્રાય કરવા માટે. આપણે પણ રેસ્ટોરન્ટની કંઈક એક આઈટમ તો ખાઈ જ લઈએ. પહેલાં અમે ના પાડી અમને કે અમારે કંઈ નથી ખાવું, અત્યારે બ્રેકફાસ્ટ કરીને નીકળ્યા. પણ આની પણ અલગ મજા આવે છે. શ્રીનગર આવેલા, કાશ્મીર આવેલા અને શિકારો રાઇડમાં બેઠેલા અને રેસ્ટોરન્ટ આવી પાણીના વચ્ચે કંઈ ના ખાય એવું તો બને જ નહીં. તો એક ફ્રેન્ચ ફ્રાઈસ ઓર્ડર કરી દઈએ છીએ, એના માટે આપણે રોક્યું છે. મેનુ જોઈ છે, અહીંયાથી ઓર્ડર થઈ જાય અને પછી ફ્રેન્ચ ફ્રાઈસ. હવે જો અહીંયા રકઝક ચાલે છે. મને 2 આઈટમ પસંદ આવી ગઈ છે. એક પેલી જે ટોકરી. आपका यूट्यूब पर हाँ, वो एक ने मेरा वीडियो बनाया था, आपको देखा था वो? मैंने बहुत सारे वीडियो देखे, मुझे ये पता था कि ये वाला शिकारा लिया था मुझसे. अच्छा शिकारा. मैंने हाँ, उसको दिखाया था, उसको इसका मैंने प्राइस उसको बोला था 7 करोड़. 7 करोड़. हाँ. वो लड़की है यूट्यूबर, मुंबई का है वो. हाँ. वो इधर आया था, उसने मेरा बड़ा वीडियो बनाया, वो अपलोड भी हो गया, वो बहुत फेमस हो गया इधर. अच्छा. उसने बहुत पैसा कमाया. चलो भाई, आज तो मैं भी फेमस हो जाऊंगी. હા, તો મને આ 2 ચીજ પસંદ આવી છે, એક ઘડિયાળ वॉच અને એક टोकरी. पसंद आ गया और आ गया बास्केट. हाँ, एक घड़ी पसंद आ गया और एक बास्केट भी. पर अभी भैया मान नहीं रहे कि इतने का वो चल रहा है. अच्छा प्राइस मैं आपको यूट्यूब भी बना के दूंगा, आप बोलेगा याद रखिएगा मुझे. ત્યાં રેસ્ટોરન્ટમાં પણ પાછી એવી સ્ટાઇલ છે કે આપણે જે મેકડીમાં હોય છે, મેકડોનલ્ડમાં કે ડ્રાઈવ થ્રુ હોય છે એવું છે રાઉન્ડમાં.
આપણે આવ્યા પેલી બાજુથી અને અહીંયા આવીને ઓર્ડર કર્યો અને આખું રાઉન્ડ ફરીને અહીંયા આવી જઈએ એટલે આપણો ઓર્ડર મળી જાય અહીંયા. જો આ બધા છે ને આ સાઈડ એટલે બેક સાઈડ બધા ગોળ ટાઈપ બનાવેલા એટલે રાત્રે લાઇટિંગ કરે તો લાઇટિંગમાં બધું આખું ગોળ લઈ તેવું લાગે બધું. આપણે કાલે જોયું ને પેલા આપણે ગાડીમાં હાંજે આવ્યા ત્યારે બદલાડેલું હા ગોલ્ડન લાઇટ ટાઈપ આખું ગોલ્ડન લાઇટ એટલે એ હાઉસ બોટ જે છે અમુક ઘર એ ટાઈપ બનાવેલા છે. અત્યારે આપણને અહીંયાથી લાકડાના એવા દેખાય છે પણ આ લોકોનું કેવું હોય છે કે નાઇટમાં જ્યારે અંધારામાં લાઇટ ચાલશે તો આખું ગોલ્ડન થઈ જાય. ગોલ્ડન ટેમ્પલ એટલે ગોલ્ડન આખું હાઉસ બની જાય. સોરી ગોલ્ડન ટેમ્પલ ટાઈપ લાગે એટલે આખું ગોલ્ડ થઈ જાય. આપણે રહેવાના જ છે એમાં ત્યારે જોઈશું. આપણે એનો પણ વ્લોગ આવશે જોવાનું ભૂલતા નહીં. તમે એનો એક્સપિરિયન્સ પણ હું શેર કરીશ તમારી સાથે. અને ખરેખર કાશ્મીરમાં તમે બીજું બધું જે ફરો ગુલમર્ગ સોનમર્ગ એના કરતાં બી શિકારા રાઈડની એક અલગ જ મજા છે. ખરેખર એવું લાગે ને ખરેખર બહુ સરસ છે. આનું જે તમે શું કહેવાય હા મારી પાસે વર્ડ્સ નથી કેમ કે હું તમને એક્સપ્લેન નહીં કરી શકું. તમે અહીંયા કદાચ આવો રૂબરૂમાં અને આનું જે તમે એન્જોય કરો ને તેની ખરેખર મજા અલગ જ છે. તો હવે આ ભાઈ જાય છે જુઓ. હવે કોઈ બીજું આવશે આ જશે એટલે આપણે 2 વસ્તુ લઈ લીધી છે. મેં આજે નક્કી કરેલું કે મારે કંઈ જ નથી લેવું પણ વસ્તુ એવી હતી આઈટમ એવી હતી એટલે આપણે લઈ લીધી છે. જો કોઈક માટે હુક્કો બનાવે છે. હવે આપણે આપણી ચાલો ફ્રેન્ચ ફ્રાઈસ આવી ગઈ છે એ એન્જોય કરીશું. હા 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 જો અહીંયા જે આ વ્હાઇટ કલરનું તમને દેખાય છે એ આપણા એશિયાની સૌથી પહેલી પોસ્ટ ઓફિસ છે અને આજે પણ એની સર્વિસ ચાલુ છે. મગર રોડ હા હા એટલે મુગલ રોડ છે એનું નામ. બધી હાઉસ બોટ છે આ. अल्लाह का शुक्र मैं नींद से उठ गया और बिजनेस वापस कर रहा हूँ. नींद से उठ गए और वापस कर रहे. हम नींद से उठ गए और घूमने आ गए. कहाँ से? गुजरात से. ओह मोदी के यहाँ से. हाँ हमारे मोदी जी. इसको बोलते हैं ना मोदी तो आबादी. हाँ हाँ मोदी तो शांति. शांति शांति है बहुत शांति है देश में. कश्मीर बहुत अच्छा मैं लगा. फूल का बीज गुजरात बेच रहा हूँ. अच्छा ये वाले फूल नहीं इसका ये तो सीजनल है. आई कैन गिव परमानेंट ब्लू रोज ब्लैक रोज ग्रीन रोज सीड्स. दिखाइए आप. ये भी दिखाइए क्या है ये भी दिखाएगा. ये फ्रेश फ्लावर है. ये शौक के लिए. अभी आज वैलेंटाइन डे था ना. पूरा अच्छा. फूल खत्म. अच्छा हम तो વેલેન્ટાઇન મનાતે ही नहीं है. જો હવે આવી ગયું સ્વીટ કોર્ન. આજે આપણે પાણીમાં બધી દરેક વસ્તુની મજા લેવાના છે. નાના કેટલા છે 100 એ તો એટલે એવું નથી પેતા જગ્યાનું માન છે વસ્તુનું. હા એમ આખો એ દિવસ વસ્તુ ફરીને હા એમ એ લોકો બી મહેનત કરે છે ને. આપણે ત્યાં 10 રૂપિયાની ચા મળે છે. મેં સુરતમાં 5-7 રૂપિયાની ચા પીધેલી છે અને ગોવા એરપોર્ટમાં મેં એ 350ની ચા પીધેલી છે. એટલે જગ્યાનું માન છે વસ્તુ એ જ હોય છે. અહીંયા પણ હા આમના માટે બીજું 350 ની હોય. હા હા એ તો કઈ નહીં ખાલી એ લોકો રેન્ટ ચૂકવવાવાળું એ લોકો આપણા પર પેલું જગ્યાનું માન છે. આ કાશ્મીર છે ગુજરાત નથી એવું છે એમ. આ હા લોકો મહેનતના પૈસા લે. ને બીજું કે રોટીનું કોઈ રોજીરોટીનું એ લોકો પાસે કઈ સાધન નહીં મળે. આ જ બધી એ લોકોની અહીંયા આજીવિકા છે એટલે ચાલે. અને તમે 5 મહિના જે ચાલે તે હા પછી તો કઈ ને મહેનતનો સવાલ એવું નહીં પણ જગ્યાનું માન છે. આ જ વસ્તુ તમે દિલ્હીમાં સ્ટેશન પર ખાવ તો તમે 10 રૂપિયાનો કપ મળી જાય. કશે એરપોર્ટમાં ખાવ તો 300 રૂપિયાનો મળે. અહીંયા એ રીતે જ છે એમ. ત્યાં વેલ્યુ નહીં મળે એમ. જો મને ફ્રૂટ ચાટ ખાવું હતું ને 2 દિવસથી ફ્રૂટ ડીશ ખાવી હતી ને આવી ગયો હવે આ લીધું. કઈ દેખાય એટલે કેવું કે અહીંયા તમે આ કાશ્મીરમાં બેઠેલા છે તો તે પણ ડલ લેકમાં અને શિકારા રાઈડ કરશે તો અહીંયા જે વસ્તુ તમને બહાર કાશ્મીરમાં પણ શ્રીનગરમાં કદાચ બહાર લારી ઉપર તમને 50 રૂપિયાની વસ્તુ મળતી હશે એ અહીંયા અંડર 100 રૂપિયાની જ મળવાની. કેમ કે અંડર મળે છે બધું અવેલેબલ છે એ જ બહુ મોટી વસ્તુ છે એમ. હવે ફ્રૂટ ચાટ આવી ગયું. મારે ફ્રૂટ ડીશ ખાવી હતી 2-3 દિવસથી હું કાશ્મીરમાં બોલતી હતી. 2 लाख का. अरे बढ़िया. सोने का है कि डायमंड का? इसमें है ना सोने का है गोल्डन एप्पल. गोल्डन एप्पल है. जो फ्रूट डिश 2 लाख ની છે એમ કે છે તો સોનાની છે કે ડાયમંડ ની છે એ પૂછવું પડે આપણે પહેલા. મજાક કરે છે ભાઈ. गुजरात से चटपटा खाते मुझे लगता है. આપણે 2 લાખની ફ્રૂટ ડીશ પણ કરાવી લીધી છે. હવે ખાઈએ. प्यार मोहब्बत का चार्ज. प्यार मोहब्बत का चार्ज है ना. हाँ भैया बोल रहे हैं 2 लाख रुपया प्यार मोहब्बत का चार्ज है. हाँ इसमें प्यार मत होता है. देखो मैडम के पास दुकान ही लाया क्या करेंगे. पूरा दुकान लेके आए. हाँ वरना मैडम दुकान के पास जाती है. मैंने दुकान ही लाया. अच्छा किया. चलो तो उसको रोड के ऊपर जो दुकानदार है હા उनको देते हैं. ઓકે और यहाँ पर प्राइजेस रखा है जो इनके गवर्नमेंट टूरिस्ट के लिए बहुत रिजनेबल. रोड पे लोग नॉर्मली शॉल જો હવે અહીંયા
આપણે રાઈટમાં આવી ગયા છે અને અહીંયા પણ માર્કેટ છે અંદર, જે પાણીની વચ્ચે બનાવવામાં આવેલું. આગળ જતાં આપણે જોઈએ, આગળ આખી માર્કેટ છે, તો તેમાં અહીંયા તમે શોપિંગ કરી શકો. તમારે કરવું ના કરવું તે તમારા ઉપર છે, પણ અહીંયા આખી માર્કેટ છે જ્યાં ગરમ કપડાં મળી જાય છે, શોલ, સ્વેટર, બધું જ દરેક વસ્તુ. આપણે પણ જઈએ જોઈને હવે. એમને એવું કેવું છે કે પાણીમાં 2 જ જગ્યાએ માર્કેટ છે, એક થાઈલેન્ડમાં છે અને એક અહીંયા આગળ છે. શિકારો એકદમ બાજુમાં લાવીને રાખે છે, આવી શોપ હોય છે, તો અહીંયા તમે શોપિંગ કરી શકો. અહીંયા ફિક્સ રેટ હોય છે, તમે બાર્ગેનિંગ નથી કરી શકતા. ગવર્મેન્ટ થ્રુ હોય છે બધી, એટલે એ લોકો પણ કામ કરે છે. એટલે તો આપણે 2 શોલ લઈ લીધી છે, તો એ મેં ઘરે મમ્મી લોકો માટે લીધી છે, એ લેવાઈ ગઈ છે. બાજુમાં જેકેટ જોવા જઈએ છીએ હવે આપણે, અને શોપિંગ પતે એટલે પાછું રાઈડમાં બેસી જવાનું. શૂઝ પણ અમે અંદર રાખીને જ આવ્યા છે. એકદમ નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ ત્યાં ઊભા રાખે છે, એટલે આપણે અંદર આવી જઈએ. અને અહીંયા બ્લેન્કેટ ને બધું મળી જાય છે. તમે વધારે શોપિંગ કરો તો એ લોકો બાય કુરિયર તમારા ઘરે પણ પોસ્ટ કરે છે. તો ચાલો આપણે 2 શોલ લેવાની લેવાઈ ગઈ. બાજુમાં સ્વેટર જોવા જઈએ છીએ હવે. તો હવે આપણે અહીંયા આવી ગયા છે સ્વેટર જેકેટની શોપમાં બાજુમાં. એ પટાવી લઈએ, જોઈ લઈએ, કંઈક ગમે તો લઈ લઈશું અને પછી પાછા આપણે સિકરોમાં જતા રહીશું. આવા સ્વેટર જેકેટ છે અહીંયા. हाँ, ये लेदर का है. કમ્પ્લીટ થઈ ગયું શિકારા રાઈડ, જે ડલ લેકમાં આપણું હતું સાઇટ સીન આજનું. આજે બધું લોકલ અહીંયા શ્રીનગરમાં જ છે. તો આવી ગયા પાછા અમે હોટલ પર, કેમ કે ડલ લેક તો આપણે હોટલની સામે જ છે, એટલે ચાલતા જ ગયા હતા. રાઈડ પૈતી અને બધું પટાવીને આવી ગયા હોટલ પર, અને જેકેટ બેકેટ ચેન્જ કરી હવે જઈએ છીએ નીચે ગાડી પાસે. પેલા ભાઈ આવે છે એટલે આપણે જવાના છે કશે દૂર, તો જોઈએ ત્યાં શું છે. ત્યાં કંઈક ખબર નહીં એમણે શું કીધેલું કાલે એ છે, અને પછી બપોર પછી સાંજે 4-5 વાગે આવીને ટાઈમ મળશે તો એનું લોકલ માર્કેટ એક્સપ્લોર કરીશું, તો એ પણ હું તમને દેખાડીશ. ચાલો પહેલાં નીચે જઈએ, એમને વાર છે, આજે શુક્રવાર છે એટલે કંઈક નમાજ પડીને આવે છે એટલા માટે. તો આપણે નીચે બહાર રેસ્ટોરન્ટ છે, ત્યાં કંઈક સૂપ પી લઈએ યા તો સેન્ડવિચ ખાઈ લઈએ. ટાઈમ પાસ કરવાનો 6 કલાક એટલે. સેકન્ડ ટાઈમમાં લોક થઈ જ જાય. હા, એ ફ્રાઈડે છે ને એટલે આવે છે અડધી કલાકમાં. એટલે સુધી આપણે બહાર જે રેસ્ટોરન્ટ છે ત્યાં ટાઈમ પાસ કરીએ. કંઈક સેન્ડવિચ યા તો સૂપ. ઠંડી છે, લાગે બહાર તમને તાપ લાગે છે, તાપ દેખાય છે, સૂરજ દાદા નીકળેલા છે, પણ તાપ છે નથી, ઠંડી જ છે. આપણે આવી ગયા છે અહીંયા શંકરાચાર્ય મંદિરે. અહીંયા શ્રીનગરમાં જ છે. ડલ લેક પતાવ્યું અને કારમાં આપણે કેટલું ટ્રાય કર્યું, 10 કિલોમીટર ઘાટ ચડવાના હતા, 10 કિલોમીટર જેટલું ખરું, બસ 8-10 કિલોમીટર જ. અને ઉપર છે ઘાટ ચડીને આવવાનું, તો નીચે દેખાય છે. અને જ્યાં સુધી ગાડી આવે ત્યાં સુધી આવી, ત્યાંથી સિક્યુરિટી ચેકિંગ કરીને ઉપર દેખાડીશ હમણાં તમને. પણ મારો અવાજ આવો કેમ થઈ ગયો એ પણ દેખાડીશ, ખબર પડશે. જુઓ, પાવાગઢ ચડતા એવું લાગે છે, પણ હવે અહીંયા સુધી આવ્યા છે ને આ કંઈક મંદિર છે, બધા આવે છે. શંકરાચાર્ય મંદિર પહેલાં તમને દેખાડ. જો ટેજસભાઈ તો ખિસ્સામાં હાથ નાખીને આગળ જાય છે ને આપણા તો ફાંફા પડે છે ચડવામાં. આવી ગયું, પણ 100 ઉપર પગથિયા છે. જો ઉપર આવી ગયા આપણે, 100થી વધારે સ્ટેપ છે. ફાઇનલી જેમ તેમ આવી તો ગયા. અહીંયાથી વ્યૂ દેખાય તમને દેખાડું. જે આપણે શિકારા રાઈડ કરી ડલ લેકની, એનો વ્યૂ અહીંયાથી જો તમે. અને આખું શ્રીનગર દેખાય છે, પણ ડલ લેકનો વ્યૂ આવો છે. ઓમ નમઃ શિવાય એન્ટ્રન્સ છે આ, અને આવી ગયા છે આપણે ઉપર. તમને પણ મંદિર દેખાડીશ. જ્યારે વધારે સ્નોફોલ થાય ત્યારે આ બધું સ્નોમાં વ્હાઈટ થઈ જતું હશે. આપણે જોયું નથી, આજે નથી એટલે વાત સાંભળી છે. શ્રી શંકરાચાર્ય ટેમ્પલ, જમ્મુ એન્ડ કાશ્મીર. હા,
ટ્રસ્ટ 1847 થી નામેશ્વર શિવલિંગ ઇન્સ્ટોલેડ બાય જ્વાલા મહારાજ. નર્મદેશ્વર શિવલિંગ. શૂઝ ચપ્પલ અહીંયા કાઢવાના છે. અહીંયાથી જવાનું છે મંદિરમાં. આવું મંદિર છે જો અહીંયા બહુ હાઈટ પર છે અને દર્શન કરીને અમે પણ એકદમ સેમ ગુફા જેવું છે એની અંદરથી જવાનું છે. આ સીડી આ બધા સ્ટેપ પછી પણ ગુફા જેવી છે એની અંદરથી જવાય છે અને મંદિર ખૂબ સરસ મજાનું છે. શિવલિંગ છે એ મેં જેમ કે તમને બહાર દેખાડી જ દીધું બોર્ડ. તો ચાલો કાશ્મીર આવેલા, શ્રીનગર આવેલા અને મહાદેવના પણ એક દર્શન થઈ ગયા. બહુ ખૂબ સારી વાત કહેવાય. જો આવી રીતે લાઈન છે ઉપર અને રિક્ષા પણ ચાલે છે કારણ કે જે લોકોની મોટી ગાડી હોય ટ્રાવેલર ને એ બધું, તો અહીંયા પાર્કિંગની વ્યવસ્થા નથી એટલે અડધે પાર્ક કરાવે છે. તે લોકો રિક્ષામાં આવે છે અને જેમની ગાડી અહીંયા સુધી આવે છે એ આવે છે આવી રીતે સાઈડમાં પાર્ક કરી દે. રસ્તા બહુ સાંકડા છે એટલે મંદિર પણ અમે જોયું કે દરેકના મંદિર તો આવે જ છે. હા ને, જે પણ કાશ્મીર આવેલા મંદિર તો બધા આવે છે એવું લાગે છે ગાડીઓ જો. હા, તો બધું શિકારા રાઈડ પછી તમને ટેમ્પલ દેખાડી દીધું. ત્યાર પછી અમે કંઈક એક રાની મહેલ ગયેલા હતા અને બીજો કંઈક ગાર્ડન છે અહીંયા આવી ગયા. જો તો પહેલાં તમને દેખાડું. તો અમને કોઈ ઈચ્છા નથી અહીંયા ઉપર જવાની એટલે અહીંયા બધું મળે છે તો થોડુંક નાસ્તો જેવું કરી લઈએ. લંચ અમે કરતા નથી એટલે સવારે બ્રેકફાસ્ટ કરીને નીકળીએ પછી કંઈ જે પણ રસ્તામાં મળે, મેગી મળે, જે કંઈ પણ મળે અચર કચર ખાતા હોય છે. તો અહીંયા છે પીઝા છે, ફ્રેન્કી છે, બર્ગર છે, બધું. તો બર્ગર ને ફ્રેન્કી કરાવી છે. થોડું ખાઈ લઈએ, ચા પી લઈએ કેમ કે ઓલરેડી 4 વાગી ગયા છે અને ગાર્ડન ને બધું સેમ જ હોય છે. એક જગ્યાએ જઈને આવે એટલે અહીંયા અમે નથી જતા. મેં તમને રૂઠી દેખાડી દીધું અને થોડી માર્કેટ પણ છે એ પણ દેખાડીને. અહીંયા પણ ગરમ કપડાને બધું મળી જાય છે તો થોડું અમારે જે લેવું હતું એ લઈ લીધું. ઓલરેડી અમે ત્યાં શિકારામાંથી લઈ જ લીધેલું હતું. જે કંઈ લેવાનું હતું એ અને બાકી હતું એ અહીંયાથી લઈ લીધું. એટલે હવે કદાચ લોકલ માર્કેટ પણ જોઈએ અમે જઈએ કે ના જઈએ. તો જઈશું તો જરૂરથી દેખાડીશ તમને પણ કે કેવું માર્કેટ છે અને શું શું ત્યાં મળે છે. તો કરી લઈએ લંચ. એટલે 3-4 વાગી ગયા છે તો લંચ કેવું જે પણ કેવું તે નાસ્તો ચા જે કંઈ પણ એ કરી લઈએ અને પછી જઈએ. હવે આપણે બસ બાકી કંઈ રહ્યું નથી. અહીંયાથી જવાના છે લોકલ માર્કેટ જ એક્સપ્લોર કરવાના છે અને પછી જઈશું હોટલે. ગાડી દોડાવવાની છે આજે. ગાડી બહુ ગંદી થઈ ગઈ છે. આપણે ગુજરાતથી ટ્રાવેલ કરીને આવ્યા હતા. ટીવીને ટીવી છે. આજે તો અમને પણ એવું લાગવા લાગ્યું છે કે બહુ જ બહારથી પણ બહુ બગડી છે એટલે આજે વોશ કરાવી દઈશું કેમ કે કાલે સવારે આપણે પહેલગામ ટ્રાવેલ કરવાના છે એટલા માટે. તો જઈને હવે હોટલ જઈને ગાડીને વોશ કરાવીશું. જોઈએ પહેલાં ખાઈએ, જમી લઈએ અમે અહીંયા. ટોપી ખબર નહીં, ટોપી જમવા જાય એમાં ટોપી જોઈએ. જો આ બધું જો અંદર કબાટમાં રાખે. કાલના જે કપડાં કાઢ્યા ને એના નીચે છે. તો ચાલો બસ હવે આજનું છે ને આપણે આ હોટલ જે 4 દિવસ માટે આપણું ઘર હતું અને આજે છેલ્લો દિવસ છે, છેલ્લી નાઇટ છે. અહીંયા ઘર જેવી જ લગાવ થઈ ગયો તો અમને. તો જુઓ અમારો સામાન જુઓ તમે. આવું કોઈ જોયું હતું તમે કોઈને ફરવા જાય? આ બધું સામાન. આ તો અડધું તો મેં બેગ ભરી દીધી એટલા માટે. કાલ સવારે ચેકઆઉટ છે 8 વાગે એટલે. તો કાલે પણ હું વ્લોગ એન્ડ કરવા વગર સૂઈ ગઈ હતી કેમ કે કાલે બહુ થાકી ગયા હતા અને મને મારી તબિયત સારી નહોતી લાગતી, થોડી વધારે નહીં. એટલા માટે મેં વ્લોગનું એન્ડ પણ નથી કર્યું, એમને એમ જ સૂઈ ગયેલા. તો આજે જલ્દી આવી ગયા હતા થોડા કેમ કે આજે શ્રીનગરમાં લોકલ સાઇટ સીન હતું આપણું બધું. સવારે શિકારા રાઈડ હતી અને બાકી પછી ટેમ્પલ અને ગાર્ડન જે કંઈ હતું એ તો તમને દેખાડી દીધું છે. મેં ઓલરેડી તમે જોઈ લીધું હશે. અને મજા આવી કે નહીં આવી ઘર બેઠા કાશ્મીર જોવાની, ફરવાની તમને કેવી મજા આવે છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કંજુસાઈ ના કરતા, વ્લોગ જોઈને ના નીકળી જતા, કોમેન્ટ જરાક લખી દેજો. સારું લાગે મને પણ મોટિવેશન મળે એટલા માટે. અને કંઈ સુધારો વધારો કરવાની જરૂર હોય આપણા વિડીયોમાં, ચેનલમાં તે પણ જણાવજો. હું તમારી રાય જરૂરથી લઈશ. આપણે ફેમિલી છે એટલા માટે. અને જઈએ છીએ હવે ડિનર કરવા માટે. આવીને થોડો આરામ કર્યો. મેં બધી બેગો પેક કરી કેમ કે કાલે આપણે ટ્રાવેલ કરવાનું છે, પહેલગામ જવાના છે. પહેલગામ જવાના છે, 1 દિવસ માટે સાઇટ સીન કરવાના છે. 1 નાઇટ હોટલનું બુકિંગ છે, ત્યાં રાત રોકાઈશું. બીજે દિવસે ફરી પાછા આપણે અહીંયા જવાના છે તો આપણે આગળ જોઈશું. પણ કાલે ચેકઆઉટ છે એટલે બેગો રેડી કરી દીધી છે, કપડાં બપડા બધું પેકિંગ કરી દીધું છે. અહીંથી જઈએ છીએ ડિનર કરવા. તો આપણે જોઈએ નીચે જઈને બાકીની વાતો કરીએ. તો જો નીચે આવી ગયા છે ડાઇનિંગ એરિયામાં અને હું પહેલાં તો તમને એ દેખાડી દઉં કે અહીંયા ક્લિયરિટીની વાત દેખાડી દઉં અને જે બધું કરેલું છે જુઓ તમે. આટલો મોટો ડાઇનિંગ એરિયા છે આ હોટલનો.
તમને કોઈને જોઈએ કેમ કે મેં ઘણા બધાના વ્લોગ જોયા છે, ઘણા બધાના વિડીયો જોયા છે, રીલ્સ જોઈ છે કે તમે કાશ્મીર જાઓ ગુજરાતી તો ખાવાની બહુ જ તકલીફ પડે છે, ખૂબ પ્રોબ્લેમ થયા છે. અમે નાસ્તા ઉપર દિવસોના દિવસ કાઢ્યા છે, કંઈ નથી મળતું. તો ના, એવું નથી. અમને પણ મગજમાં એવું જ હતું કે આ તકલીફ પડશે જેમ, પણ બિલકુલ નથી પડી. અને એટલું સરસ ઘર જેવું જમવાનું અમે જઈમાં છે. સવારે નાસ્તો પણ એટલો સરસ કર્યો છે. જો અને તમે અન્ય કામ જુઓ બધું, અને ચોખ્ખાઈ અને એકદમ સરસ મજાનું. એવી જ રીતે ડાઇનિંગ એરિયા પણ તમે જુઓ. અને જમવાની વાત કરું તો જુઓ, આજે પહેલાં હું તમને બેક કેમેરાથી દેખાડીશ. રાજમા ચાવલ, વાવ, મારું તો ફેવરેટ. રાજમા છે, રાજમા ચાવલ છે, જો પિકલ છે, અથાણું પણ એવરીડે આવે, સલાડ છે, બટાકાનું શાક લાગે છે. બટાકાનું શાક છે, અને રોટલી આવે છે ગરમ ગરમ. તો રોટલી આવે છે. અને ઘણા બધા એવું કીધું છે, પણ એ વાત તદ્દન ખોટી છે. જો તમને કોઈને હોટલનો કોન્ટેક્ટ જોઈએ, નંબર જોઈએ, ક્યાં છે, ક્યાં આગળ શ્રીનગરમાં છે, તો મારો કોન્ટેક્ટ કરજો, ઇન્સ્ટામાં DM કરજો મને, હું જરૂરથી તમને કોન્ટેક્ટ આપીશ. પણ એટલું સરસ જમવાનું છે કે એવું નથી હું વિડીયોમાં બતાવવા માટે કહું છું કે કોઈ આપણે કંઈ પણ માટે, પણ જે અમે જમ્યા છે મારો એક્સપિરિયન્સ શેર કરું છું, તાકી આપણા ગુજરાતથી કોઈ પણ જગ્યાએથી, ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી કે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ આવે તો એમને એટલીસ્ટ એવી તકલીફનો સામનો નહીં કરવા પડે. એ લોકો શાંતિથી જમી શકે, પેટ ભરીને જમી શકે. અમે જે દિવસથી આવ્યા છે તે દિવસથી એમને અમને સેફ પણ બતાવ્યું છે કે ઘણા વર્ષોથી અહીંયા કામ કરે છે. પણ અમે એમને પણ કીધું છે કે ગુજરાતની બહાર નીકળે તમને ગુજરાત જેવું ખાવાનું નથી મળતું. પણ પહેલી વાર એવું જોયું કે ગુજરાતની બહાર નીકળીને અહીંયા આટલું સરસ ખાવાનું મળે. ઇવન અમે શિમલા મનાલી ગયા કે ઉત્તરાખંડ ગયા, હરિદ્વાર, અયોધ્યા, કોઈ પણ જગ્યાએ અમને આવું ખાવાનું નથી મળ્યું. તો ખૂબ સરસ મજાનો ટેસ્ટ છે. અને એવરીડે અમે ચેક કર્યું છે કે ઘર જેવી જ ફિલિંગ આવે છે. કોઈ પણ જાતનું ઓઇલ કે ટેસ્ટમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરેલો. અને હું જે 100% સાચી વાત છે એ જ બોલું છું. તો તમે કોઈ શિમલા મનાલી કે કાશ્મીર આવો, તમને કોન્ટેક્ટ જોઈએ હોટલનો, તો જરૂરથી મને DM કરજો ઇન્સ્ટામાં, યુટ્યુબમાં. આ બ્લોગ પર તમે કોમેન્ટ કરશો તો પણ હું જોઈ લઈશ, અને તો પણ હું તમને કોન્ટેક્ટ નંબર આપીશ, બધું ડિટેલ આપીશ. તો ચાલો હવે અમે ડિનર કરી લઈએ અને પછી સૂઈ જઈશું. વ્લોગનો આપણે આજનો અહીંયા જ એન્ડ કરી લઈએ, અને કાલે ફરીથી આપણે પહેલગામ જઈશું. આરુવેડી, એપલ ગાર્ડન એ બધું જોવાના છે. તો વ્લોગ આગળના વ્લોગ પણ જોજો, અને બાકીના વ્લોગ આગલા ના જોયા હોય તો એ પણ જોઈ આવજો. અને ફરી મળીએ ફરીથી કાલના નવા વ્લોગમાં.